હેલો ગાઈસ, કેમ છો બધા? તો ચાલો તમને હું લઈ જાઉં મારા સ્મોલ ગાર્ડનમાં જે બાલ્કનીમાં છે. તો જો જાસૂદ પર નાની નાની 3 થી 4 કળીઓ આવી છે અને આ એલોવેરા પણ ખૂબ જ મોટું થઈ ગયું છે. આને પણ ફૂલાવવાનું છે. આ છે બીજું એના જેવું જ સદાબહાર, ખૂબ જ સુંદર ફૂલ આવ્યું છે એને પણ. અને આ બીજું જાસૂદ છે. ગુલાબને પણ આ ફૂલ ખીલવાનું છે અને બીજા નાની નાની ખાસી બધી કળીઓ આવેલી છે. તો ચાલો તમને હું એક ટિપ્સ બતાવું ગુલાબ માટે. એને જ્યારે પણ તમે ફૂલ તોડો ને તો 1 ઇંચ જેટલી ડંડી નીચેથી કાપી લેવાની, તો એનાથી બીજો ફૂલો ખાસા બધા આવશે. બીજી જગ્યાથી એને ડાળખીઓ નીકળશે. અને જો પાણી ખૂબ વધારે રેડવાનું નહીં છોડવામાં. અને આવી રીતના જ્યારે ઉપરની માટી સુકાય ત્યારે આવી રીતના ગ્રૂમિંગ કરતું રહેવાનું. તો એના અંદર નીચે મૂળિયા સુધી એને ઓક્સિજન પહોંચવું જોઈએ. તો તમારા બાલ્કનીમાં છોડ વાવતા હોય આવી રીતના કુંડાઓમાં, તો ખૂબ જ સરસ હેલ્ધી રહે છે છોડ. તો તમે પણ આવી રીતના કરી શકો છો મારા જેવું. તો આપણે અઠવાડિયે કે 10 દિવસમાં આવી રીતના માટીને થોડી થોડી ઉપરથી ઢીલી કરી દેવાની. અને જે એક્સ્ટ્રા કંઈ ખોળ ઊંઘ્યો હોય એ પણ મરી જાય એનાથી. અને છોડ આપણું ખૂબ જ હેલ્ધી અને સરસ ફૂલો આવે છે. હું મારા બાલ્કનીમાં ખાદ્ય જેવું કંઈ ઉપયોગ કરતી જ નથી. જે ઘરના છે આપણે શાકભાજી કાપીને ધોતા હોય એનું પાણી નાખું, દાળ છે કે ચોખા છે એ બધું પાણી હું આ છોડવાઓમાં જ ઉપયોગ કરું છું. તમે જોઈ શકો છો મારા છોડ કેટલા હેલ્ધી છે. અને 8 થી 10 દિવસમાં આવી રીતના માટીને આપણે થોડી થોડી ગ્રૂમિંગ કરી દેવાનું. તમે ગુલાબને બી જોઈ શકો છો, એક નીચેથી એક નીકળ્યું છે ડાળખી. આવી રીતના ઊંડું ખૂબ જ નાનું છે, પણ છોડ જોઈ શકો છો તમે જાસૂદનું ખૂબ જ મોટું થાય છે નાના અમથા કુંડામાં પણ. તો તમે પણ તમારા બાલ્કનીમાં આવી રીતના નાના કુંડાઓમાં આવા છોડવા ઉગાડી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો આ બીજું તુલસીના દાણા પડ્યા હતા એમાં, તો એ ઉગી આવ્યા હતા, તો એ હું કાઢી નાખું છું. આ એલોવેરા પણ જુઓ તમે નીચેથી એના જે મૂળ અંદરથી નીચેથી ખાસા બધા નાના નાના નીકળ્યા છે બીજા એલોવેરા. કુંડું ખૂબ જ નાનું છે પણ જુઓ એના કેટલા બધા નીકળ્યા છે અંદરથી બીજા એલોવેરા નાના નાના એના બચ્ચા. અને તમે ગુલાબને પિંચ કરતા રહેવાનું.